ડ્રોના નામે ચાલતા ગોરખ ધંધા સામે લાલ આંખ. બનાસકાંઠામાં લકી ડ્રો ચલાવનાર 7 સામે ફરિયાદ. ગૌશાળા શિક્ષણ અનાથ બાળકોના નામે કરતા હતા ડ્રો. લકી ડ્રોમાં લોકોને લોભામણી લાલચ આપતા હતા. ટિકિટનો દર ₹299, ₹399 રાખતા હતા. બાદમાં ડીવાયએસપી ફરિયાદી બન્યા. થરાદના ડેડુઆ ગામ આવેલ સુમારપુરી ગૌશાળામાં થયું થોડા મહિના પહેલા લકી ડ્રોનું આયોજન. આયોજક સામે ગુનો દાખલ કરાયો છે. બનાસકાંઠા જિલ્લામાં લકી ડ્રોના કિંગના નામે પોતાની ઓળખાણ આપતા આરોપી અશોક માળી સામે ગુનો નોંધાયો છે. તો થરાદ પોલીસે અલગ અલગ 2 લકી ડ્રોનું આયોજન કરનાર 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદી નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે. ત્યારે ડીવાયએસપીએ કહ્યું કે કિંમતી દાગીના વેચી લોભામણી લાલચમાં ભોળવાતા નહીં. આ લકી ડ્રો ગેરકાયદેસર છે. આ લકી ડ્રો જે ચલાવે છે એ લકી ડ્રોના જે લોકો છે એના વિરુદ્ધ ગઈકાલે અમે જાતેથી ફરિયાદી બની અને એના વિરુદ્ધ ગુનો રજીસ્ટર પણ કરવામાં આવેલા છે. લકી ડ્રોમાં એક અશોક માળી કરીને છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. બાકીના એક જગદીશ સાધુ અને તેના સાગરીતો 5 જણા છે તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બાબતે જાહેર જનતાને મારી નમ્ર અપીલ છે કે આ તદ્દન ગેરકાયદેસર વસ્તુ છે. લકી ડ્રોના નામનો રાફડો ફાટ્યો છે. એ રાફડામાં ગરીબો, મધ્યમ વર્ગ અને મજૂરો એનો ભોગ બની રહ્યા છે. અને આ લકી ડ્રોના નામે આયોજકો પોતે કરોડપતિ થવા માટે કરી અને શોર્ટકટમાં કરોડપતિ બનવા માટે લોકોને ગુમરાહ કરી અને લાખો ટિકિટો વેચી અને પોતે કરોડપતિ બની રહ્યા છે. અને જે ખરેખર બિનકાયદેસર છે, ગેરકાનૂની છે.